એપીજે અબ્દુલ કલામનું એક વાક્ય છે કે જીવનમાં મુશ્કેલીઓ આપણને બરબાદ કરવા નથી આવતી, બલકે એ આપણને આપણામાં છુપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર નીકાળવામાં આપની મદદ કરે છે. મુશ્કેલીઓને એ જાણી લેવા દો કે તમે એનાથી પણ વધારે મુશ્કેલ છો. નમસ્કાર, હું છું હર્ષિલ. कहानियाँ एक्सप्लोरिंग द फिक्शनल वर्ल्ड. બનારસ શહેરમાં એક બાળક પોતાના મિત્રોની સાથે રમતા રમતા એક મિત્રના ઘરે જતો રહ્યો. જેવા જ એ મિત્રના પિતાએ એ બાળકને પોતાના ઘરમાં જોયો તે ગુસ્સેથી લાલ પીળા થઈ ગયા. મિત્રના પિતાએ બાળક પર બરાડા પાડવાનું ચાલુ કરી દીધું. તું કેવી રીતે મારા ઘરમાં આવી શકે છે? તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં આવવાની? તું જાણે છે તારું બેકગ્રાઉન્ડ શું છે? તારું બેકગ્રાઉન્ડ અલગ છે, અમારું અલગ છે. પોતાના બેકગ્રાઉન્ડ વાળાઓની સાથે ઉઠ્યા બેસ્યા કર. ગેટ આઉટ, બહાર નીકળી જા તું અહીંયાથી. બાળક તો ગભરાઈ જ ગયો. એને સમજમાં ન આવ્યું કે આખેર એને ખોટું શું કર્યું છે. કેમ કે બીજા મિત્રોની જેમ જ તે પણ પોતાના મિત્રોની સાથે રમતા રમતા મિત્રના ઘરમાં ચાલ્યો ગયો હતો. મિત્રોના ઘરમાં તો બધા જાય, તો પછી આમાં ખોટું શું કર્યું? આ બાળકના મનમાં પેલો બેકગ્રાઉન્ડ શબ્દ ઘર કરી ગયો. એને બેકગ્રાઉન્ડ વિશે જાણવાની પ્રબળ ઈચ્છા થઈ. આ બાળક એના નજીકના એક પરિચિત યુવાન પાસે ગયો. આ યુવાન ભણેલો ગણેલો હતો અને મોટી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યો હતો. આ બાળકે યુવાનને પ્રશ્ન પૂછ્યો, ભાઈ, આ બેકગ્રાઉન્ડ એટલે શું? યુવાને બાળકને એના સામાજિક પૃષ્ઠભૂમિ વિશે બધું સમજાવ્યું. બાળક સમજી ગયો કે એ ગરીબ છે અને એનો મિત્ર અમીર. એના પિતા રિક્ષા ચલાવે છે અને એની સામાજિક પરિસ્થિતિ ઠીક નથી. અચાનક જ કુતૂહલવશ આ બાળકે પૂછી લીધું કે આ બેકગ્રાઉન્ડને બદલવા માટે શું કરી શકાય? અને યુવાનના મુખમાંથી નીકળી ગયું કે IAS અધિકારી બની જા, તારું પણ બેકગ્રાઉન્ડ બદલાઈ જશે. બાળકે આ વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. આ વાત એના દિલ દિમાગમાં ઊંડી છાપ છોડીને ગઈ હતી. એ સમયે 6ઠ્ઠા ધોરણમાં ભણી રહેલા બાળકે નક્કી કરી લીધું હતું કે એ IAS અધિકારી જરૂર બનશે. એ બાળકે આ સપનાને પૂરું કરવા માટે જીવ જાન લગાવી દીધા. જાત જાતની મુશ્કેલીઓ, વિપરીત પરિસ્થિતિઓ અને અભાવો હોવા છતાં પણ એ બાળક આગળ વધતો જ રહ્યો અને એની આગળ ચાલવાની પોતાની લગન અને મહેનતના પરિણામે એ IAS અધિકારી બની ગયો. અને આ બાળક એટલે ગોવિંદ જયસ્વાલજી. એટલે જ કહેવાય છે કે મુશ્કેલીઓ બરબાદ કરવા માટે નહીં, પણ આપણી અંદર રહેલી શક્તિઓને બહાર કાઢવા માટે આવે છે. તો જ્યારે પણ કંઈક પણ મુશ્કેલી આવે, બી કામ એન્ડ જસ્ટ ડુ ઇટ. થેન્ક યુ સો મચ. તમે સાંભળી રહ્યા હતા કહાનિયા વિથ હર્ષિલ. જો તમને આ વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ એન્ડ શેર. પ્લીઝ મોર એન્ડ મોર શેર. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ ટર્ન ઓન બેલ આઇકન, કે જેથી નવા નવા વિડીયોઝની તમને નોટિફિકેશન્સ મળતી રહે. ફરીથી મળીશું એક નવી કહાનીઓની સાથે. ત્યાં સુધી એન્જોય મજાની લાઈફ. થેન્ક યુ સો મચ.